નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. વસ્તી ગણતરીના નામે છેતરપિંડીથી સાવધાન, ગુજરાત પોલીસે જાહેર કરી જનતાને અપીલ. આજના ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો અવનવી ટેકનોલોજી દ્વારા લોકોને છેતરી રહ્યા છે, ત્યારે તાજેતરમાં ગુજરાત સહિત દેશમાં મોટા ભાગના રાજ્યોમાં ડિજિટલ વસ્તી ગણતરીની શરૂઆત હવે ડિજિટલ ફ્રોડનું એક નવું રૂપ જોવા મળી રહ્યું છે. ત્યારે વસ્તી ગણતરી સેન્સના બહાને નાગરિકોને શિકાર બનાવવાનું એક મોટું સાયબર ક્રાઇમ કૌભાંડ સામે આવ્યું છે. સાયબર માફિયાઓ દ્વારા આચરવામાં આવતી આ છેતરપિંડી રાજ્યના નાગરિકો સુરક્ષિત રહે તે હેતુસર ગુજરાત પોલીસ દ્વારા એક મહત્વની એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે, જેમાં લોકોને સાવચેત રહેવા માટે તાકીદ કરવામાં આવ્યા છે. વાંસદાના ખંભાલિયાના ગામતળની જમીન પર ગેરકાયદેસર એપાર્ટમેન્ટના બાંધકામનો વિવાદ વકર્યો. વાંસદા તાલુકા હેઠળ આવતા ખંભાલિયા ગામના સરકારી જમીન પર થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામને લઈને સ્થાનિક સ્તરે ભારે હોબાળો મચ્યો છે. ખંભાલિયા ગામના સ્ટેશન વિસ્તારમાં આવેલી ગામતળની સર્વે નંબર 0-0925 વાળી ગામતળની જમીન પર નિયમોને નેવે મૂકીને આખો એપાર્ટમેન્ટ ઊભી કરી દેવામાં આવ્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે. નવસારીના રણછોડરાય મંદિરથી છીણમ જતા માર્ગ પર તંત્રની ગંભીર બેદરકારી. નવો પુલ બની ગયો પણ રસ્તો બનાવવાનું તંત્ર ભૂલી ગયું. નહેર પર નવું પુલિયું બન્યાને 2 થી 3 મહિના જેટલો સમય વીતી ગયો છે. રસ્તો ચાલુ તો કરી દેવાયો, પણ પુલિયાની બંને બાજુ હજુ સુધી ડામરનું પેચવર્ક કે પાકો રસ્તો બનાવવામાં આવ્યો જ નથી. સ્થાનિક વાહન ચાલકો દરરોજ અહીં ધૂળની ડમરીઓ અને ખાડાઓનો સામનો કરવા મજબૂર બન્યા છે. ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે તંત્ર આ અધૂરું કામ ક્યારે પૂરું કરશે? શું કોઈ મોટા અકસ્માતની રાહ જોવાઈ રહી છે? આવા જ નવસારીના લોકલ અને ઝડપી સમાચારો માટે અત્યારે જ ફોલો કરો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીને. ચીખલીના થાલા ગામે સર્કિટ હાઉસની સામે ટર્ન લેતી વેળા ટ્રક નંબર GJ1JT 1719ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ ડિવાઈડર પર ચડી જવા પામી હતી. જોકે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. લોકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. અકસ્માતમાં ટ્રક અને ડિવાઈડરને નુકસાન થવા પામ્યું હતું, પરંતુ ચાલકનો આબાદ બચાવ થયો હતો. સીતાબેનના પરિવાર અને ગેજ ગામ માટે ગૌરવભર્યા ક્ષણ. સીતાબેનને સફળતા માટે પરિવર્તનની શરૂઆત. નવસારીના ગેજ ગામના સીતાબેન પટેલ મશરૂમની ખેતીની સફળતા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પત્ર દ્વારા તેમને સન્માનિત કરવામાં આવ્યા છે. નવસારીના જલાલપુર સ્થિત બેંક ઓફ બરોડાની શાખામાં 4 જેટલા ઈસમોએ બેંક દ્વારા નિર્ધારિત કરાયેલ સોની સાથે સાંઠગાંઠ કરી નકલી સોનાને અસલી તરીકે રજૂ કરી તેને ગીરવે મૂકી બેંકમાંથી અલગ અલગ લોન મળી કુલ ₹21,39,256ની લોન લઈ બાદમાં તેના હપ્તા ન ભરી બેંક સાથે છેતરપિંડી આચરતા બેંકના શાખા મેનેજરે નકલી સોના પર લોન લેનારા 4 ઈસમો તથા તેમની મદદ કરનાર બેંકના માન્યતા પ્રાપ્ત સોની વિરુદ્ધ જલાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મધ્ય પૂર્વના યુદ્ધને કારણે ઊભી થયેલ ઈંધણની વૈશ્વિક તંગીની અસર હવે ભારતમાં પણ અનુભવાઈ રહી છે, જેને લઈ મોંઘવારી પણ વધી છે. ગુજરાતના નવસારી જિલ્લામાંથી પસાર થતા નેહા 48 પર આવેલ પેટ્રોલ પંપો પર પણ ડીઝલનો પુરવઠો ઓછા પ્રમાણમાં આવતા ટ્રકા, ટેમ્પો સહિતના માલવાહક વાહનોના ચાલકો પણ તકલીફમાં મુકાયા છે. તો બીજી તરફ કાપણીની સિઝન પણ શરૂ થઈ હોય તે જ સમયે ડીઝલની અછત ઊભી થતાં ખેડૂતો માટે તેમના પાકને બજાર સુધી પહોંચાડવાની સમસ્યા ઊભી થવા સાથે આર્થિક નુકસાનનો ભય સેવાઈ રહ્યો છે, જેને લઈને આ મુદ્દે ટ્રાન્સપોર્ટરો ખેડૂતો દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. વાંસદા તાલુકાના એક ગામ ખાતે પરિણીતાની છેડતી કરનાર તેમજ બાદમાં પરિણીતાના પતિ અને કાકા સસરા પર હુમલો કરનાર 2 વિધર્મી સગાભાઈઓને વાંસદા પોલીસે ગણતરીના કલાકોમાં પકડી લઈ લોકઅપ ભેગા કરી બાદમાં અદાલતમાં રજૂ કરતા અદાલતે બંને આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. નવસારી મનપાના પશ્ચિમ વિસ્તારમાં વોર્ડ નંબર 2માં રેલવે સ્ટેશન નજીક આવેલ નગીન જીવણની ચાલના ઘર નંબર 1197ના ઉપરના 2 માળ જર્જરિત હાલતમાં છે. આ મકાનના ઉપરના ભાગે આવેલ રૂમો ખાલી છે, પરંતુ તેના નીચેના ભાગમાં હાલમાં પરિવારો રહે છે. આ મકાનના માલિક અશોક ગુપ્તા અને મીનાબેન ગુપ્તાને સ્થાનિકો દ્વારા આ અંગે વારંવાર જાણ કરવા છતાં તેમના તરફથી કોઈ સંતોષકારક જવાબ અપાતો ન હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા થયો છે. નવસારીના વિજલપુરના શ્રી હનુમંત સેવા ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકોને શૈક્ષણિક સહાય માટે નવસારીના દુધિયા તળાવ સ્થિત શ્રી રામજી મંદિરના શ્રી ડોગરેજી મહારાજ સત્સંગ હોલમાં શ્રી રામકથાનું આયોજન કરાયું છે. પૂજ્ય સંતરામ બાપુ ગોંડલિયા ગીર સોમનાથ શ્રોતાઓને રામકથાનું રસપાન કરાવી રહ્યા છે. કથાના 6ઠ્ઠા દિવસે શ્રી રામ જન્મ અને સીતારામ વિવાહ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. કથાના પ્રારંભે વ્યાસપીઠ પૂજા અને પોથી પૂજનની વિધિ છોટુભાઈ પટેલ, ભાનુબેન પટેલ, ન્યૂઝીલેન્ડ, વસંતીબેન પટેલ અને સોહિલ પટેલ દ્વારા કરાઈ હતી. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.